એના પેટ્રોલ પંપની ચોરીનો ભેદ ઉકેલાયો। ₹1.36 લાખથી વધુના મુદ્દામાલ સાથે ગણતરીના દિવસોમાં આરોપીને સુરતથી પલસાણા પોલીસે ઝડપી લીધો। પલસાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર VL ગાગિયા તથા PSI NR ધોળિયાનાઓએ અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી ચોક્કસ દિશામાં વર્કઆઉટ ચાલુ કરવા 3 ટીમો બનાવી હતી, જેમાં ગુનાની જગ્યાએથી અલગ અલગ રસ્તાઓ ઉપર લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા ચોરીના બનાવમાં ઉપયોગમાં લીધેલ મોટરસાયકલ સાથે અજાણ્યા ઈસમને ટ્રેક સુરત શહેર તરફ કરી મળતા શહેર તરફના સીસીટીવી કેમેરા ચેક કરતા તે દરમિયાન પલસાણા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર VL ગાગિયાને બાતમી મળેલ કે એના ગામે આવેલ સાયરંગ પેટ્રોલ પંપની ઓફિસમાં ચોરી કરનાર મોહમ્મદ સાજિદ ઉર્ફે પપ્પુ ચિત્તર અબ્દુલ કાદર શેખ નાઓ ચોરીમાં ઉપયોગમાં લીધેલ એક કાળા કલરનું નંબર વગરનું હોન્ડા યુનિકોર્ન મોટરસાયકલ સાથે સુરત શહેર મધેપુરામાં આવેલ મોટી ટોકીઝ પાસે ઉભેલ છે। જે બાતમી આધારે એક આરોપીને ઝડપી તેની પાસેથી એક નંબર વગરની હોન્ડા યુનિકોર્ન મોટરસાયકલ જેની કિંમત ₹1,06,300, એક મોબાઈલ ફોન અંગ ઝડપીમાંથી મળેલા રોકડા ₹20,150 મળી કુલ ₹1,36,150ના મુદ્દામાલ સાથે 42 વર્ષીય મોહમ્મદ સાજિદ ઉર્ફે પપ્પુ ચિત્તર અબ્દુલ કાદર શેખને પલસાણા પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી વધુ પૂછપરછ કરતા તેણે સચિન અને ભરૂચ પેટ્રોલ પંપ ઉપરથી થોડા મહિના અગાઉ ચોરી કર્યાની કબૂલાત કરી હતી। તેની પ્રેસ નોટ મંગળવારે રાત્રે 9:15 વાગ્યે પ્રાપ્ત થઈ। આ પકડાયેલા આરોપી ઉપર સુરત શહેરમાં 8 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને પેટ્રોલ પંપ પર કામ કરતા માણસો રાત્રે સૂઈ જતા હોય તેવા પેટ્રોલ પંપની રેકી કરી ચોરી કરતો હોવાની ટેવવાળો છે।